i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દેવગઢ બારિયામાં પત્રકાર એકતા સંઘનો ઉગ્ર વિરોધ। પ્રાંત અધિકારીને આવેદન આપી સરપંચને પદ પરથી હટાવવાની માંગ કરી। દેવગઢ બારિયા પીપલોદ ગ્રામ પંચાયત અને આરટીઆઈ હેઠળ માહિતી માંગવા ગયેલા પત્રકાર પર હુમલો કરવાનો પ્રયાસ થયો હોવાના ગંભીર આક્ષેપોને લઈ આજે દેવગઢ બારિયા પત્રકાર એકતા સંઘ મેદાને આવ્યું હતું। સંઘના આગેવાનો અને પત્રકારોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી જવાબદાર સરપંચ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। આવેદન મુજબ પીપલોદના પત્રકાર નવીનભાઈ સિકલીગર તાલુકા વિકાસ અધિકારીના આદેશના આધારે માહિતી મેળવવા ગ્રામ પંચાયત કચેરીએ પહોંચ્યા હતા। આ દરમિયાન સરપંચ શ્રી છત્રસિંહ ઉર્ફે બાબુભાઈ ફુલાભાઈ પટેલે ગાળાગાળી કરી હુમલો કરવાનો પ્રયાસ કર્યો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। પત્રકાર એકતા સંઘે રજૂઆતમાં જણાવ્યું છે કે સરપંચ સામે ગામમાં દાદાગીરી અને ધાકધમકીના અનેક આક્ષેપો અગાઉથી પણ ચર્ચામાં રહ્યા છે અને સરપંચશ્રીને જ છાજે એવું વર્તન કરેલ છે। પત્રકાર ચોથી જાગીર હોય અને સત્ય હકીકત બહાર લવાતા હોય આવી પરિસ્થિતિમાં પત્રકારોની સુરક્ષા, માહિતી મેળવવાના અધિકાર અને કાયદાનું શાસન જળવાઈ રહે તે માટે તાત્કાલિક નિષ્પક્ષ તપાસ હાથ ધરી આરોપી સરપંચ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ તેમને સરપંચ પદેથી દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। મોહનભાઈ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા।